આ છે સુરતની મોસ્ટ ફેમસ એવી બટેકાપુરી. સુરતમાં ખાણીપીણીના શોખીન મિત્રો માટે એક નાની એવી ચેલેન્જ કે આ ક્યાંની બટેકાપુરી છે મને કોમેન્ટ કરજો. વરાસાની નથી અને રેલવે સ્ટેશન પાસે મોહનની મીઠાઈ છે એની સામે જે બટેકાપુરી મળે એ પણ નથી. તો બધા જ મિત્રો ખાણીપીણીના શોખીન લોકો મને કોમેન્ટ કરજો કે આ બટેકાપુરી ક્યાંની છે. જે લોકો ખાવાના શોખીન હશે એને તો ખબર જ હશે. તો મસ્ત મજાની આમ તમે જોઈ શકો છો જોરદાર પૂરી. દોસ્તો અમે બ્લૂટૂથ એટલા રિપેરિંગ કર્યા તો અમારી દુકાને બધા સાથી મિત્રો કીધું કે ભાઈ અલ્પેશભાઈ કંઈ ખાવાનો નાસ્તો કરવો છે એમ 5 વાગે. તો કીધું કાંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લો. હું ખુદ લેવા ગયો હતો અને બહુ મજા આવી. જો ખાણીપીણીના શોખીન મિત્રો મને કોમેન્ટ કરજો કે અલ્પેશભાઈ આ બટેકાપુરી આયની છે. જોતા એક નંબર કઢી પણ એની એવી અને મસ્ત મજાની. સુરતમાં 3-4 છે જે મિની બજાર છે, જે અલગ અલગ છે 3-4, એ નથી આ દોસ્તો, વરાસાની જ નથી. તો આ ક્યાંની પાણી છે બટેકાપુરી તમે કોમેન્ટ કરજો. અમને પણ એટલી મજા આવી ગઈ અને ચોક્કસ તમે લોકો ન શાખ્યું હોય એકવાર ટ્રાય મારજો. જોરદાર છે ને આમ મોજ. તો દોસ્તો આજે અમે બ્લૂટૂથ રિપેરિંગ એટલા કર્યા અને મોજ પડી ગઈ દોસ્તો. તો તમારે પણ કોઈને બ્લૂટૂથ રિપેરિંગ કરવા હોય તો ચોક્કસ મારી પાસે આવજો. કામ પણ એટલું કરવાનું દોસ્તોને, સાથે સાથે આપણા સાથી મિત્રોને મોજ પણ કરાવવાની છે ને. પણ આમ જન્નત. મેં બધાને ચેલેન્જ મારી હતી કે આટલા બ્લૂટૂથ રિપેરિંગ થઈ જાય તો આજ નાસ્તો લઈ આવીશ. તો દોસ્તો તમે જોઈ શકો છો બ્લૂટૂથ આવવા માંડ્યા છે મારી પાસે રિપેરિંગમાં. અમારું કામ આ ટાઈપનું હોય. હું અહીંયા બેઠો બેઠો બધા બ્લૂટૂથને કલેક્ટ કરતો હોય, કસ્ટમરને આપતો હોય વગેરે વગેરે. તો એક બધા જ મિત્રોને આનંદ સાથે જણાવવાનું કે સુરતની અંદર વેસુ વિસ્તાર છે ત્યાંથી લોકો ઘણા એવા મારી પાસે આવે છે કે અલ્પેશભાઈ અમે વરાસામાં જિંદગીમાં ક્યારે નહોતા, વરાસાનું નામ સાંભળેલું પણ આવ્યા નહોતા, પણ અલ્પેશભાઈ કાછડીએ વરાસામાં લાઇનમાં ઊભા કરી દીધા. શું કામ કે આખા ગુજરાતમાં બ્લૂટૂથ રિપેરિંગ કોઈ નથી કરતું કંપની લેવલના. તો દોસ્તો વેસુથી મારી પાસે આવે છે, પાલ બાજુથી આવે, પછી આ નવસારીથી, અલગ અલગ જગ્યાએથી જે બ્લૂટૂથ રિપેરિંગમાં આવતા હોય કે અમે વરાસામાં ક્યારે નહોતા આવ્યા એમ. અમુક હોય વીઆઈપી લોકો એ વરાસામાં ક્યાં નહોતા આવ્યા. તો દોસ્તો વરાસામાં લાઇનમાં ઊભા રાખે એ જ અલ્પેશભાઈ કાછડિયા. તો તમારે પણ કોઈને બ્લૂટૂથ રિપેરિંગ કરવા હોય તો ચોક્કસ એકવાર મારી ક્લાસની મુલાકાત કરજો. અમે કોઈ પણ કંપનીના બ્લૂટૂથ, એરબડ બધી વસ્તુ રિપેરિંગ કરવી છે અને કુરિયર દ્વારા પણ અમે આખા ગુજરાતમાંથી આવે છે. તો ચોક્કસ એકવાર મુલાકાત કરો. અને જો અમારી પાસે આટલા બધા ટોકન છે, આટલા અમારા ટોકન આવી ગયા છે. જેટલા બ્લૂટૂથ અમારી પાસે આવે રિપેરિંગમાં અમે લોકો બધાને ટોકન આપતા હોય, કેમ કે ટોકન વાઇઝ હાલતું હોય, કેમ કે અટવાય નહીં એકબીજાના બ્લૂટૂથ. તો ચોક્કસ એકવાર અમારા ક્લાસની મુલાકાત કરો. અને આ કુરિયર આવ્યું હતું, મારે કુરિયર પેક કરું છું ત્યારે હું રાજકોટથી કુરિયર આવેલા બ્લૂટૂથ 4 કુરિયર. તો કોઈને બ્લૂટૂથ રિપેરિંગ કરો તો પ્રોપર તમારું એડ્રેસ લખી અને આની અંદર કાગળ નાખીને મોકલી દેજો મારા એડ્રેસ પર. મારો મોબાઈલ નંબરમાં તમે ખાલી વોટ્સઅપમાં હાય લખો, એડ્રેસ મોકલીશ. આ ટાઈપના બધા મારા ટોકન છે. જો આનમાં ખાલી વોટ્સઅપમાં હાય લખો.